કેટલા છે? તું જે ભણવા નહીં આવ્યો? આ હેડો લખતો રહ્યો. 11 વાગવા હેજ પરત. અને હેડો. હા કાકા પૈસા ભાડાના. ભાડાના પૈસા તો કાલ આલ્યા તા. ઈ ભાડું આની રું. લે એની સ્કૂલ ફી સાહેબ ચાલી કે કરતા રે. કે 2 દાડામાં હવે પરસી પરી. અરખુજી, હા આ છોકરાને પૈસા આમ ના આલોય. જો ભણવા જાય છે એટલે આલ્યા છે. પણ આટલા હોય 100 રૂપિયા. એટલે બોલ પેલું લાવવી પડે, એને સોપડો બીજો લાવવો પડે, અને ભૂખ લાગે તો નાસ્તો એ ના કરવો પડે. અરખુજી, કાયમે તો કોઈ પેને ના લાવવી પડે. મેં કાયમી જ ના લાવવી પડે, પણ આ હોય તો એના કારણે કે કોઈ લાવવો હોય તો એને ગોતવો હોય, ઘેર ના આવવું પડે કહેવાનું. આ ચોપડાની તો તમે જ લઈ આલો છો. બીજું તો બધું હું લઈ આલું છું. અવળા લતે સડશે મતાલો પૈસા આટલા. ઈ તો એટલે અમારા છોકરા ઉપર અમને વિશ્વાસ છે કે એરા ભણે છે. તમારા છોકરા ઉપર તમને ભલે વિશ્વાસ હો, હા? પણ એ કોકના બીજાના હંગાત ફરે તો બીજો એવો માણસ હોય તો એના હંગાત જઈને આવા ના થાય. અમારા છોકરા છે ને સંગ એવા રંગ લાગે એવા નહીં, અમારા છોકરા સીધા છે. હોય તમે છો ને કોઈ દાડો મોનો ના વાત. એટલે આ પણ ચમ કરી મોનો, તમારા છોકરા તો અમારા છોકરા થોડા છે, વાત કરો છો. અરખુજી, અમારા છોકરા બીજા છોકરા ભેગા રહીને બગડ્યા છે. તમારો છોકરા પર આપો નહીં તેમાં. અરખુજી, આખો તો ઘણો હતો પણ બીજા છોકરા ભેગા રહીને બગડ્યા છે. એવું ના ચાલે લ્યા ભાઈ, અમારા છોકરા તો અમે કહો ને એમ કરે. હોય તમે મોનતા નહીં. એક તો વાત ગમે એ કોઈક વાત કેમ તો તમે મોનો ના. ચમ કરીને મોનો. હવે તમે 100 રૂપિયા આલ્યા છે, હા. હીરો શું કરતો હશે વાંચી છે તમને ખબર છે? શું કરતો હશે? કોઈ અવળા લતે વાપરે તો. જો અમારા છોકરા પાસે કોઈ વ્યસન નહીં, કોઈ એને ખરાબ સંગત નહીં, એ તો સીધો ભણવા નહીં ને સીધો ઘેર આવે. પણ તમારો છોકરો અરખુજી ભલે ખરાબ ના રહ્યો, અને ઘેર આવે ને તો લખવા જ દઈ દે. લખતો હતો લ્યો, અને હવે હેડ્યો ભણવા. તમે નહીં મોનો. કેમ કરીને મોનો? તમે છો પણ કોઈ દાડો કોઈની વાત હોભળો તારે કે? અમે તો અવળો જ છે કે તમે કેમ હેડ્યા પરા? હવે મુજબ માર કોમ છે. ઓય તમારા છોકરા પર આખો રાખજો. તો રાખો હું આખો. સારું, એને તો ચિંતા નહીં કરતા ને. અમને કેવા આયા છે કે નહીં? અમારા છોકરા તો ભણે છે, તમારા છોકરા તો નહીં. ઓય સરખુજી ઘેર છે કે નહીં? આ જો આ ચોય નહીં જો. રાજુજી તમારું કોમ હતું? બોલો, શું કામ હતું? મારા છોકરાને ફી ભરવી છે કે? હા આ પૈસા જોતા હતા આખા વાહમાં જો, પણ કોઈ પૈસા જ ના જાય. કેમ વળી કોઈ કે છે જ નહીં પૈસા. નહીં હોય બાપડે કાન? આજ તેમાં મેં કીધું હા. હરખુજી કને જવું પડશે, હરખુજી કને પૈસા આવે છે. તો વાત સાચી છે, પણ તમને વાહમાં કોઈ પૈસા ના આલ્યા એટલે આખા વાહના પૈસા થઈ રહ્યા હતા. શીખ તાર એમ કહું છું ને આખા વાહને થઈ રહ્યા એવું લાગે મને. એમ તમારે શું કરાશે પૈસા? મારા છોકરાને ફી ભરવી છે. એવું છે? ઓવે હાલો પૈસા મારે છોકરાને ફી જ ભરવા લાયા છે, ઓવે પણ આ તો હું કેટલા જોયું તમારે? 1000 રૂપિયા લો. લ્યો, મને ખબર હતી કે હરખુજી ટાણું મને કોઈ પૈસા નહીં આલે, તેમાં હું હોય જ આવ્યો. તમે ભણવાનું કીધું તો આલ્યા હતા ને, કોમ તો ના હાલો. કેમ કે ભણવામાં અત્યારે ટાઈમ સર ફી ભરવી પડે, ઓવે તા તેમાં અને લાવવાનું બધું લાવવું પડે. 2 દાડા ઉપર હેડી જતા કે હા. સાહેબ ના પાડતી કે તું કાલથી નિહાલ માં આવજે, ફી લઈને આવજે. હા તાર તો એવું છે, તેમાં તો આલ્યા ને કે ના આલું હું. હોતા તેમાં હા રોડો આબુ નહીં ને? ના હવે નહીં આવું. હારું તો વિરાજી એ ઘેર થી જ નહીં શીખવા. વિરાજી એ વિરાજી એટલે હરાજી એટલે મોય શું કરો છો આટલા તાપના? ગેડુજી એક દરવાજો હવે હશે હા. એ તોડી નાખો તમે. ચો તોડી ના છો આમ દરવાજો એવો છે તમારે. એટલે આવી રીતના ખખડાવો દરવાજો રે, આ પતરું તો જુઓ તમે કેવું છે. ખાલી વિરાજી કોણ કામ કર્યું છે? આ જો કેટલું ખખડા છે પતરું. પણ તમારે અહીંયા ના અડવરાય તો મેં કીધું મસ્ત છે કે નહીં વિરાજી? 500 રૂપિયા લોડો. પૈસા શું કરવા તમારે? ખાતા લેવા જ આવશે યુરિયા ગમમાં આવીશું કાલે. એટલે આ ગેડુજી મગજ જતું રહ્યું છે કે શું? ચમ એટલે આ તમને ખબર છે આ રાસાયણિક ખાતર નખવરાય છે તમે, ચમ ના ના ખાય? એનાથી કેટલું નુકસાન થાય છે શું નુકસાન થાય? એનાથી ધોન પાકે સારું. જુઓ. કેન્સર જેવા રોગો થાય, હા પછી આપડે પેલા પુરાજી હા. એ મરી જાય છે, મરી જાય. દારૂ લીધે મરી ગયા છે. એટલે આપણને દારૂ માં મૂળ ખાતર હોતું કે? ના પીવી એટલો શું કાપી આપણે ક્ષેત્રમાં નાખી દે કે? એટલે આ તમને ચી ભાષામાં સમજાવું, આપણે ક્ષેત્રમાં નાખે ને એમાં નુકસાન થાય. જો તમે ઓર્ગેનિક ખેતી કરો, હા. પહેલી વાત ઓર્ગેનિક ખેતી એટલે કે સોણિયું ખાતર નાખો ક્ષેત્રમાં, બરાબર? 12 મહિને એક ટોલું સોણિયું ખાતર નાખવાનું એવી કામ. હા. તમારે 12 મહિના છે ને રાસાયણિક ખાતરની જરૂર જ ના પડે, જેમ કે યુરિયા છે, કોઈ બી બીજું ખાતર એમ. એ હું ખાતા છે ને ઢોરાનું વીસી મારું. એટલે આ ગેડુજી હા. સોણિયું ખાતર વેસવરાય ના, અને તમે ક્ષેત્રમાં તો કોઈ 12 મહિને ખાલી ઘણું નહીં તો એક ટોલું નાખો, તમારે પેલું ખાતર ચોય ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. હું 5 વર્ષ એક વખત નાખું બીજું વીસી મારું. ચોથી તમારા ક્ષેત્રમાં એમને ખાતર વગર તેમ થાય.
આ મારે યુરિયા નાખવું તો ખબર એટલે મારે 3 વીઘા જમીન છે ને હા. આમાં તો 1 વીઘો તો સ્પેશિયલ હું સોનિયું ખાતર જ નાખું. તમારા ખાતર નાખો તમે. એટલે તમે રાસાયણિક ખાતર નાખો ના નહીં, હા. પણ બધી જમીન ની આદત ના પાડો એમ. આસ્તે આસ્તે હારી આદત ભૂલો રહો તમે. એમાં આપણે ક્યાં આદત પાડે છે? જુવાય તો જુવે કે એટલે તમે મારી વાત સમજતા નહીં. જુઓ, મારે 1 વીઘો મકઈ છે ને હાલ, હા. કેરી ઉભી છે, તમે જોવા આવો. ખાલી લગભગ 25 દાડા શા છે મકઈ વાયા ગેડુજી. હા. હજી એક દોણો રાસાયણિક ખાતર નો નાશે નહીં, તો 5 ફૂટ હજી મકઈ. કે હું યુરિયા ખાતર ના નાખું ને વિરાજી, તમારે આવડા ઘઉં થોય એને ઊંઘી ના આવે કે ના સારી કોમ આવે. પણ એ તો થાય જ કે ગેડુજી, તમે જમીન ની આદત એવી પાડી છે એટલે. અમે છે એવી આદત પાડી ખાતર જોતો જુએ જ કે પણ તમે હું નહીં કહેતો કે 12 મહિનામાં ખાલી ઘણો નહીં તો 1 ટોલું સોનિયું ખાતર નાખો, પછી જો તમે રિઝલ્ટ કેવો મળે છે. ઈ નાખશે પણ હાલ 500 રૂપિયા વધારો 500 રૂપિયા નહીં ગેડુજી. તો એટલે વિરાજી ખોટું લેક્ચર છે કે આટલી કરો ભાવ ના નતા પાડી કેતા પેલા એટલે હું હાસું કહું છું ને, તમને લેક્ચર લાગે છે. જો ભલો વિરાજી તમે આ ચિયા છે તમે ખાતર સોનિયા નાખ્યા છે ચિયા છે તમે તમારા ધોન ટોલે શું બતાવો. ગેડુજી વાત હાસી છે, ટોલે ધોન નહીં થતું, હા. પણ વિકામથી જે ધોન જરૂર જોઈએ ને એના કરતી 2 બોરી વધારે જરે છે મારે. વિરાજી તમારે આટલો દોડ મકઈ અમે આવી છે 500 રૂપિયા વધારો ગેડુજી 500 રૂપિયા નહીં માર પાસે. તો ખોટું લેક્ચર શું કા ભરાવો છો. લે એક તો માજીન ખાવું તોય સારું ખાવું. હવરા ગેડુજી, ચમ ઘઉં બહાર કાઢ્યા છે. હું તપાડું છું. ઓય અને તમે ચેત હોય પૈસા લેવા 500 રૂપિયા 500 રૂપિયા લેવા. 500 રૂપિયા તો નહીં. એટલે મારા ઘઉં પીવા છે ને યુરિયા ખાતર નાખવું ખબર. એવું છે એમ? ઓય પણ એરિયા ખાતર તો મળતું નહીં. ગોમમાં આવ્યું કાલ. એવું છે એમ? ઓય તમે આ એરિયા ખાતર ને દવાઓ નાખવાનું બંધ કરો. તમારે જેવા એરિયા ખાતર ને દવાઓ વાપરીને તો નવા નવા રોગો લાયા. કોઈ એવું ના હોય કેમ રોગ આયા રા તારે આ તમારા ચીડ હું હવે ઘઉં આવું છું તો તમારા પેલા મારે વાટવા આવશે. એવું કોઈ ના હોય. અમારે પીવા આવ્યા છે તમારા જીવ આયા નહીં ચોથી અમારે પેલા આવશે રે. અમે તો હવે એરિયા બેરિયા ખાતર નોખતા જ નહીં. અમે તો 12 મહિને સોનિયું ખાતર નું ક્ષેત્ર ભરો એટલે 12 મહિને વાંચી. કોઈ દવા બવા કોઈ ચીજ નહીં. અમે વળી આ સોનિયું ખાતર નાખતા જ ના યુરિયા જ નાખો. તમારે જેવા રોગો જ હરે છે લઈ સોનિયું લઈ. ખાતર તો 20 જ બાર વાર પૈસા તો નહીં. મારા છોકરાને ફી ભરી તમે નહીં પૈસા. ના. આ વિરાજી અહીંયા પૈસા લેવા જતો હતો કે આ યુરિયા ખાતર ના નાખવાનું ના ખાતર ના નાખવાનું ખોટા લેક્ચર અભાવતા હતા. વિરાજીને તો નંબર 1 ખેતી હેડે હારી છે. એ તો આટલી દોડ ખેતી છે ને અમે આવી જ છે. કોઈ દવા કે કોઈ ખાતર બીજું વાપરતા જ નહીં. ખાલી સોનિયું ક્ષેત્ર નું ખાતર ભરે. સોનિયું ના નાખાય ખાતર. એ તમને ખબર ના પડે. તમારે ઢોરે શું કોમ ન તારે 500 રૂપિયા ચાલો પૈસા નહીં ના કીધું. પૈસા ખોટો લેક્ચર શું કા ભણાવો છો. લેક્ચર નહીં કરતો. તારે. ના હોય, ના નતા પાડી ગયા તા. તમને સમજાવશે કે તમે સોનિયું ખાતર નાખો તો કોઈક રોગો મટે અને સારો વિકાસ થાય. વળી વિકાસ તો છેલ્લો જ છે કે હા રોડ જો તમને નહીં સમજાય. સોનિયા ખાતરની કિંમત તમને નહીં સમજાય. ઓય. રાખજી ઓહો ડેડીજી બહાર આવો બહાર આવો. ચે જ્યાં છો તમારે પાયા તો ચમચ્યું હતું 500 રૂપિયા જોઈએ છે. તમારે વળી 500 રૂપિયા શું કરવા છે? ગરમ ખાતર નાખવું છે. શું ચિયું ખાતર નાખવું છે? યુરિયા એટલે આ કવામાં યુરિયા ખાતર ન ખવડાય, સોનિયું ખાતર નહીં નાખતા? કેમ ના ના ખવડાય. તમારે ઘઉં ચૂલ્યા રાખો તો તમે ખાવા રાખો છો કે ભરા વેચવા? ખાવા રાખો ખાવા બોલો. તો ખાવા રાખતા હોય તો યુરિયા ખાતર ના ખવડાય. તેમ કે ના ના ખવડાય એટલી જેમ. એટલે યુરિયા ખાતર એ કેન્સર અટેક જેવા રોગો તો તમને ખબર છે? એટલે હું બધા તમે યુરિયા ખાતર નાખું હું કેમ નહીં મરી ગયો. આ જેવું જ છું કે તમે તો સો અમે ના મરી જાય તો થાય તાર તમને ખબર પડશે. પછી તમને ખબર પડશે આ જો વગર ખાતર નો કપાચો છે, જો ખાલી સોનિયું ખાતર ભર્યું તમે. કે જો રૂ ના એકલી કેર્યું જ છે એ તો રૂ બધું વેણાઈ ગયું, કેરી તો હવે આવી છે એમ કહો. કે હવે કેરી શું કરવાની. કેમ હવે ફૂટસી ને વાત કરો? એ તો ફૂટી રહી. હવે 500 રૂપિયા ચાલો હળો. 500 રૂપિયા મારે કનસે, પણ મારે તમારે થોડું કોમ હતું. શું કહો તું કહો. 500 રૂપિયા લાવું પણ મારે ખાતર ને ઠેલી લાવજો. મારે રેડું પીવા આવ્યું છે કે હા આજે રેડામ ને નોખવું છે મારે. એ તમારે જે સોડિયું ખાતર નાખતા યુરિયા કેમ નાખો તમે કેમ નાખો. ખાવાના વસ્તુ ના નાખવાના, બીજા વસ્તુ ચાલે. એટલે ના નાખાય તમારે સોડિયું જ નાખવું પડે. તો હું તો સોની નાખી લ્યો, તમે લઈ દો પૈસા. સારી લાવ. ગેડુજી હા આ 500 રૂપિયા આલો છું, હા. પણ 500 રૂપિયા તમે મને પાછા ચાર આલજો. પગાર આવી વળી. પગારે ના ચાલે, ચાલ મારે પૈસા હર દિન જોવે. પગારે આલ્યો રહેતા તમારા પૈસા તમે. પગારે ને તમે ગમે એમ કરજો. હા. કાલે હોજે મને પૈસા કરી આલો પડશે ગમે ત્યાંથી લઈને તમારે. કાચુજી તરત ને તરત ચૂસ લાગે. તમે ગમે એ કરજો, જો અમારે પૈસા જોઈશે ગેડુજી, તો તમારો વિશ્વાસ કરીને હું પૈસા આલું છું. હા રોડો આલ જે હારા. તો પછી તમે મેં કદી ના પાડ્યો? ના ના જ નહીં પાડી. તો તેમાં મેં તમને વિશ્વાસ પૈસા આલ્યા છે પાછા. ઓએ તમે કેમ કે મારે કોમ ના મોણો છો.
આ વિરાજી મને ખોટા લેક્ચર આલતા કે હું સોનિયું ખાતર નાખું છું. આ જો આ મકઈ અમારે કેરે બરોબર આવે છે પણ એ તો કે વિરાજી આવડી મકઈ વજી મન કી. વિરાજીની વાત હાચી છે. વિરાજી સોનિયું ખાતર છે, બીજું ખાતર વાપરતા નહીં. તો પણ આ મકઈ જોઈએ નહીં. મકાઈ ચીવડી ચીવડી છે, આ ચેણી વજી છે. તો આ- તમે હેડ દો, બતાવો આ મને. જુઓ મકઈ આ પેલા જુઓ. હેડ દો તમે. આ આટલો ખૂણો છે આ ખૂણાની વાત ખાલી. કરો છો તમે, ઓમ આવજો. આ જુઓ આ મકાઈ ચીવડી ચીવડી છે, જો. આ સોનિયું ખાતર નો છીન વાય છે, જોજો. માર થી આ મોટી મકાઈ નહીં છે આ? એટલી રાતીજી ઓય એવી છે. આ જુઓ એ બધી એટલી વજીલી છે. આ આ તો- પણ તમને નહીં દેખાતી. આ બધી પડી જી છે, તમે નહીં દેખાતો. આ જોવાય આખી છે. આ પડી નહીં જી મકાઈ. અને કે વાત કરો. આવડી મકઈ વજી મન કી. એવડી એવડી જ છે તારા, માર જેવડી જેવડી છે. જો આ જેની છે વાત કરો. અહીંયા ને એરિયા ખાતર નહીં નો, જો ખાલી સોનિયું ખાતર જ નો છીન આવે છે એરિયા. કોઈ બધો તો ન. વાત કરો. આ અહીંયાનું રેડી ઉભું તમને બતાવો હેડો. આ જો રેડી. એટલી રાતીજી અભળો. મો અરખુજી ન્યાય ગયો તો, ઓય વિરાજી ન્યાય ગયો તો, અને તમારે ન્યાય આવ્યો. તમે તેને એક જ બોન્ડ લીધો છે. સોનિયું ખાતર. અને તાર પાસે શું કરે તારે? કે કેમ સોનિયું ખાતર શું છે? સોનિયું એરિયા ખાતર ખાતર ના ના કાંઈ સોનિયું ખાતર આપણો રાસાયણિક ખાતર આવે, આપણે ભેંસાનું ખાતર આવે. તમને ખબર પડે કોઈ? પેશન ખાતર હું છે ને પેલી વાર તો વીસી માં હારું. હા રેડી હવે સોપડ્યું લેડો. મારે કોમ છે હેડો. મારે ઘેરો આવું ચા પાવું. ના ચા નહીં પીવો. લેડો હેડો. ના હા રેડો તાર. આ મારો બનાસકોઠો આ